2015 ની વેગેનાર LXI માં છે, પ્યોર પેટ્રોલ છે, ફર્સ્ટ ઓનર છે, ખાલી સૌથી બેસ્ટ 2,99,000. ચાલો આ બધી આપણી પેટ્રોલ પ્લસ CNG વિથ એન્ટ્રી છે, LXI વેરિયન્ટ છે, સૌથી બેસ્ટ રેટ આનું 1,99,000. ઇટિયોસ છે અમારી 2011 ની છે, પ્યોર પેટ્રોલ છે, G વેરિયન્ટ છે, આખી ઓલ ઓરિજિનલ માં છે ગાડી, એ સૌથી બેસ્ટ રેટ 1,85,000. અને આવી i10 છે અમારી 2014 ની ફર્સ્ટ ઓનર પેટ્રોલ પ્લસ CNG, આનો બી સૌથી બેસ્ટ રેટ 2,95,000 માં 14 ની પેટ્રોલ CNG ફર્સ્ટ ઓનર ગાડી. નમસ્કાર, ગુજરાતના તમામ દર્શકોનું હાર્દિક સ્વાગત કરીએ છીએ ફરીથી એક વખત રમેશ મોટર જ્યુપિટર 4 રસ્તા મકરપુરા JIDC થી. ફરીથી ગાડીની તમામ ડિટેલ આપવા માટે આપણી સાથે અનીશભાઈ છે. અનીશભાઈ, શું કહો છો આપણા દર્શકો માટે આજે શું લાવવાનું છે તમારે? આજે તો એકદમ ધમાકેદાર પ્રાઇસમાં ગાડીઓ આપી રહ્યા છે અમે. બરાબર છે. અને ઇકોનો તો સમજી લો આખું બફે આપણે મૂકી રાખ્યા છે તમારી માટે. ચાલો, એકી સાથે 4 ઇકો પેટ્રોલ પ્લસ CNG, એની અંદરથી 2 કંપની ફિટિંગ CNG. તો પહેલી જ આપણે જે GJ6 ની છે એની આપણે વાત કરીશું. તો વ્હાઇટ કલરની અંદર કયા વર્ષની છે આની? અચ્છા, મારી ઇકો 2021 ની ગાડી છે, ફર્સ્ટ ઓનર છે, પેટ્રોલ પ્લસ CNG છે ગાડી. મારી પાસે જેટલી બી ઇકો ચાલેલી છે બધી 50 ની અંડર ચાલેલી છે. બરાબર છે. લેસ ડિબન છે, 5 સીટર AC છે અને 5,50,000. ચાલો, નેક્સ્ટ ગાડીની વાત કરીએ તો આ છે અમારી આ બી 2021 ની છે, પેટ્રોલ પ્લસ કંપની CNG છે. બરાબર છે. અને 5,75,000. બધા જે ભાવ કયા છે નેગોશિએશન સાથે અવેલેબલ છે, સ્લાઇટલી નેગોશિએટ કરીશું. ચાલો, નેક્સ્ટ ગાડી GJ23 લોકલ પાર્સિંગ કંપની ફિટિંગ CNG વ્હાઇટ કલરની અંદર. આ છે અમારી 2022 ના 10મા મહિનાની ગાડી છે. પેટ્રોલ પ્લસ કંપની CNG છે, ગાડી ચાલે છે 40,000 ની આજુબાજુ, વિથ ડ્યુઅલ એરબેગ છે. બરાબર. અને ડિજિટલ મીટર જોડે છે. નવી ગાડી 8 લાખ પ્લસ ની આવે છે કંપની CNG, આપણે તમને આપી રહ્યા છે 6,11,000. ચાલો, આ જે ગાડી છે નેક્સ્ટ એની વાત કરીએ તો આ છે અમારી 2017 ની 11મા મહિનાની ગાડી છે, પેટ્રોલ પ્લસ CNG એન્ટ્રી છે, વિથ AC છે. આનો બી સૌથી બેસ્ટ લેગ 4,25,000. 4,25,000 એટલે 4 લાખ રૂપિયાની આસપાસ થાય એવી આશા રાખીએ. ઓન ટેબલ તમે આવશો, સ્લાઇટલી નેગોશિએટ કરીશું એમાં. તમે જોઈ શકો છો બહાર બી સ્ટોક છે અને અંદર બી એટલો સ્ટોક છે, 2 વિડીયો બનાવવા પડે તો પણ ઓછા છે. તો આપણે અત્યારે જોઈ રહ્યા છે i20 ડીઝલ ની અંદર, મારા ખ્યાલથી છે. બરાબર છે. અમારી i20 ડીઝલ છે, 2015 ની છે, 6 ગિયરમાં છે, ડીઝલ મેગ્ના એક્ઝિક્યુટિવ છે. અને સૌથી બેસ્ટ રેટ બી આનો 4,99,000. 4,99,000. નેક્સ્ટ ગાડીની આપણે વાત કરીએ તો હોન્ડાની અમેઝ છે, પેટ્રોલ કે ડીઝલ? ડીઝલમાં છે, 2013 ની ગાડી છે, ફર્સ્ટ ઓનર છે, S વેરિયન્ટ છે, આખી નીટ એન્ડ ક્લીન કન્ડિશનમાં ગાડી છે. આ બી આપી દેવાના ભાવની અંદર કેટલામાં આપી શકાય? 3,99,000. 3,99,000. નેક્સ્ટ ગાડી ડીઝલની અંદર સિયાઝ લક્ઝરિયસ સેડાન કોઈને લેવી છે તેમની માટે તો કયા વર્ષની? આ સિયાઝ 2015 ની છે, ZDI વિથ પુશ સ્ટાર્ટ બટન છે, ડીઝલમાં છે, ફર્સ્ટ ઓનર ગાડી છે અને 5,25,000. ચાલો, નેક્સ્ટ ગાડીની વાત કરીએ તો ફોર્ડ ની અંદર કોઈ એસ્પાયર લવર્સ હોય એમની માટે GJ6 વડોદરા પાર્સિંગ વ્હાઇટ કલરની અંદર આપણે લાયા. પેટ્રોલ કે ડીઝલ? ડીઝલ 2017 ફર્સ્ટ ઓનર અને ટ્રેન્ડ લાઇન વેરિયન્ટ છે, 4,35,000. ચાલો, આ ગાડીની અંદર એવરેજ ની વાત કરીએ ને આપણે તો લગભગ 22 ની આસપાસનું આ ગાડીની અંદર એવરેજ તમને મળી જાય છે. સાથે સાથે સેડાન કેટેગરીની અંદર થોડાક બજેટ ટ્રેન્ડની અંદર બી મળી જાય છે. તો ફોર્ડ એસ્પાયર લેવી હોય તો તમારે પહોંચવાનું છે રમેશ મોટર્સની અંદર, જ્યુપિટર 4 રસ્તા મકરપુરા JIDC. ચાલો, આપણે પહેલા જ વિડીયોની અંદર કહ્યું હતું કે આ ટોયોટા લેવી હોય તો 1,85,000 રૂપિયા i10 ના બી ભાવ ગયો. તો અનીશભાઈ, આ i10 કેટલામાં આપી હતી આપણે? એના 2,95,000. ચાલો, તો આપણી પાસે વોક્સવેગનની અંદર અત્યારે વેન્ટો છે ને, પોલો છે આપણી. પોલો છે. આ છે અમારી પોલો 2015 ની ફર્સ્ટ ઓનર ગાડી છે, હાઈલેન્ડ ટોપ મોડલ ગાડી છે. ગાડીનો નંબર બી બહુ સારો છે, 1,000 નંબર છે. આનું આસ્કિંગ આપણે 5,11,000 કે છે, 4,90,000 કે છે, એમાં બી સ્લાઇટલી નેગોશિએટ કરીશું. ચાલો, કયા વર્ષની કહીએ? 2015 ફર્સ્ટ ઓનર. ચાલો, વેગેનાર જોઈતી હોય તો એકી સાથે આપણી પાસે 3 થી 4 ઓપ્શન છે, આપણે બતાવીશું. પણ આપણે નવા શેપની અંદર GJ6 વડોદરા પાર્સિંગની અંદર છે, વેગેનારની અંદર LXI કયા વર્ષનું? આ છે અમારી વેગેનાર 2019 ની ગાડી છે, ફર્સ્ટ ઓનર છે, LXI BS6 પેટ્રોલમાં છે ગાડી. ગાડી ચાલેલી છે 81,82,000 ની અરાઉન્ડ ચાલેલી છે. આનું બી આસ્કિંગ આપણે 4,35,000 કે છે, 4,25,000 માં આપી દઈશું તમને. 4,25,000. નેક્સ્ટ ગાડીની વાત કરીએ તો એકદમ પ્રાઇસની અંદર કોઈ શીખવા માંગતું હોય, ફર્સ્ટ ટાઈમ ગાડી લેતું હોય એની માટે આપણે લાયા છે હુન્ડાઈની સેન્ટ્રો વ્હાઇટ કલરની અંદર. કયા વર્ષનું? સેન્ટ્રો છે અમારી 2010 ની ગાડી છે, આખી નીટ એન્ડ ક્લીન કન્ડિશનમાં, ફર્સ્ટ ઓનર ગાડી છે, GLX વેરિયન્ટ છે, કંપની ફિટ મ્યુઝિક સિસ્ટમ, પાવર સ્ટીયરિંગ, પાવર વિન્ડો AC અને 60,000 ઓરિજિનલ ચાલેલી ગાડી છે. નહીં મળે ભાવની અંદર એકદમ ફૂલ એન્ડ ફાઇનલ આપણા દર્શકો માટે શીખવા માટે ગાડી 1,40,000 કે છે, એમાં બી ઓન ટેબલ નેગોશિએટ કરીશું. ચાલો, 1,40,000 રૂપિયાની અંદર બી પાછો પ્રાઇસની અંદર બધા ચેન્જીસ થઈ જશે. તમે આવો, એક વખત મુલાકાત લો.
હવે આપણે પાસે બે વેગેનાર છે એની આપણે વાત કરીએ તો મારા ખ્યાલથી આ 2015ની ગાડી છે, બરાબર છે? અને ફૂલ એન્ડ ફાઇનલ કેટલામાં આપવાની છે ગાડી? 2015 ફર્સ્ટ ઓનર પ્યોર પેટ્રોલ 2,99,000. 2,99,000 ની અંદર 15ની ગાડી. હવે 2010ની ગાડી લાયા પણ જાણે 12 કે 13 2012 કે 13ની હોય એ પ્રમાણેની કન્ડિશન છે, એટલે કે સારી કન્ડિશન છે GJ6 ની અંદર. તો આ આપણે ફાઇનલ બોટમ ભાવમાં કેટલામાં આપીશું? આપણને 1,99,000 પેટ્રોલ CNG વિથ એન્ટ્રી અને ફર્સ્ટ ઓનર ગાડી છે. ચાલો, ફર્સ્ટ ઓનર પેટ્રોલ CNG ગાડી. નેક્સ્ટ ગાડીની આપણે વાત કરીએ તો ઇગ્નિસ ગાડી આપણી પાસે છે, પેટ્રોલમાં હશે, બરાબર છે? આ છે અમારી ઇગ્નિસ. અને ઇગ્નિસમાં બી તમને બતાવી દો, બે એન્જિન ઓપ્શન આવે છે, 3 સિલિન્ડર અને 4 સિલિન્ડર. આપણી 4 સિલિન્ડર વાળી છે, ડેલ્ટા વેરિયન્ટ છે, ફર્સ્ટ ઓનર છે. ગાડી ચાલેલી છે અરાઉન્ડ 60-65,000 ની આજુબાજુ. આનું બી સૌથી બેસ્ટ રેટ 4,11,000. 4,11,000. એટલે આશા રાખું છું કે 4 લાખ રૂપિયાની અંદર આ ગાડી જશે. 2000 ક્યારનું કહ્યું? 18ની ગાડી છે. 2018ની ગાડી લગભગ તમને વેગેનારના રેટની અંદર ગાડી મળી રહે છે. તો રમેશ મોટર્સની અંદર જુપિટર 4 રસ્તા આવવાનું. કદાચ કોઈનું સારું સિવિલ સ્કોર છે તો મારા ખ્યાલથી 3,70,000 3,75,000ની આસપાસ લોન બેસી શકશે. એટલે કે તમને લગભગ 25,000-30,000 રૂપિયા ડાઉન પેમેન્ટની અંદર ગાડી મળી શકે એમ છે. રમેશ મોટર જુપિટર 4 રસ્તા, મકરપુરા, JIDC. સ્વિફ્ટની અંદર કોઈને ડીઝલ લેવી છે, એકદમ વેલ કન્ડિશનની અંદર ગાડી લેવી છે, તો એમની માટે આપણે સ્વિફ્ટ ડીઝલની અંદર ટુકડો લાયા GJ6 વ્હાઇટ કલરની અંદર. અનીશભાઈ, આ કયા વર્ષનું મોડલ છે? આ છે અમારી સ્વિફ્ટ 2017ની ગાડી છે. ડીઝલમાં છે, VDI ABS ઓપ્શનલ છે, બરાબર છે. આ ગાડીની રિસેલ વેલ્યુ તમે જોશો બહુ જ સારી છે ડીઝલમાં તો. અને આનો સૌથી બેસ્ટ રેટ 17ની સ્વિફ્ટ 4,75,000 ફિક્સમાં આપી દઈશ તમને. ચાલો, ઠીક છે. નેક્સ્ટ આપણે જોઈશું તો આપણી પાસે મહિન્દ્રાની મરાજો SUV કોઈને લેવી છે તો SUVની અંદર તો લગભગ 5 થી 7 ઓપ્શન ઓલવેઝ તમને અહીં આગળ મળી રહેશે. ટોયોટા ઇનોવા કોઈ લેવા માગે છે તો એમને બી લગભગ 3 થી 4 ઓપ્શન મળી રહેશે. તો અનીશભાઈ, કઈ ગાડી બતાવીશું પહેલા? મરાજો, ઇનોવા આવી બધી લઈએ. GJ6 ની અંદર મરાજો છે, ડીઝલની અંદર 2019ની મરાજો M6 વેરિયન્ટ છે, સેકન્ડ ટોપ વેરિયન્ટ છે. અંદર ટચસ્ક્રીન સિસ્ટમ, નેવિગેશન, એલોય વ્હીલ્સ, એરબેગ બધું આવી જશે. ડીઝલમાં છે ગાડી. સૌથી બેસ્ટ રેટ તમને આપી દઉં. 7,50,000 કહે છે, 7,35,000 ફિક્સમાં આપી દઈશ. મરાજો નહીં મળે તમને આ ભાવમાં. ચાલો, નેક્સ્ટ ગાડીની વાત કરીએ તો ટોયોટાની ઇનોવા GJ6 ની અંદર કયા વર્ષની? 2015ની ગાડી છે, સેકન્ડ ઓનર છે. ગાડી ચાલેલી છે 1,30,000ની આજુબાજુ. વિથ રેકોર્ડ છે ગાડી. અને ગાડી G વેરિયન્ટ છે, સળંગ સીટ આવી જશે તમને. અને નવા શિપમાં છે, જે ડિસકન્ટિન્યુ કરતા પહેલા આવી રહી હતી. આનો બી સૌથી બેસ્ટ રેટ તમને બતાવી દઉં. લાસ્ટ વિડીયોમાં કંઈ 6 ને એવું કંઈ કીધું હશે. આ વખતે બી સૌથી બેસ્ટ રેટ આપી દો 6,75,000. 6,75,000. હવે નેક્સ્ટ ગાડીની આપણે વાત કરીએ તો આટલામાંથી કઈ હવે હજુ બાકી છે ગાડી? અમારી બે ગાડી છે, બ્રેઝા છે અને ઇકોસ્પોર્ટ છે. ચાલો, ઇકોસ્પોર્ટની વાત કરીએ તો ડીઝલની અંદર આ છે અમારી ઇકોસ્પોર્ટ 2014ના 12 મહિનાની ગાડી છે, સેકન્ડ ઓનર છે, ડીઝલમાં છે અને 6 એરબેગમાં છે. આમાં 2 એરબેગ બી છે, 6 એરબેગ વાળું મોડલ છે. આનું આપણે 5,50,000 કહીએ છીએ, એમાં બી ઓન ટેબલ નેગોશિએટ કરીશું. ચાલો, આની અંદર પ્રાઇસ કહેવાની બાકી રાખી છે. નેક્સ્ટ ગાડી બ્રીઝાની અંદર ડીઝલ છે આપણી પાસે, સારી એવરેજ સાથે. ડીઝલની અંદર કોઈ SUV લેવા માંગે છે તો પહેલી ચોઈસ હોય છે. તો કયા વર્ષની છે આ ગાડી? છે અમારી બ્રેઝા 2018ની ગાડી છે, ફર્સ્ટ ઓનર છે, ZDI છે, જોઈ શકો છો. એલોય વ્હીલ્સ આવી જશે તમને ગાડીમાં અને ફર્સ્ટ ઓનરમાં છે. આનું બી સૌથી બેસ્ટ રેટ 18ની ડીઝલ ZDI બ્રેઝા 7,65,000. ચાલો, ફરીથી બહારનો સ્ટોક કવર કરવા આવી ગયા છે. ઇકો સ્પોર્ટ વ્હાઇટ કલરની અંદર એકદમ વેલ કન્ડિશનની અંદર અવેલેબલ છે. તો આની ડિટેલ અનીશભાઈ? આ છે અમારી ઇકોસ્પોર્ટ નવા શેપમાં છે, 2019ની BS6 ડીઝલમાં છે. ટાઇટેનિયમ એસમાં શું ફરક આવી છે તમને બતાવી દઉં. ડ્યુઅલ ટોન તમને રૂફ આવી જશે અને ગ્લોસી બ્લેક ફિનિશમાં તમને એલો વ્હીલ્સ આવી જશે. બરાબર છે. અને વિથ સનરૂફમાં છે ગાડી. અને સૌથી બેસ્ટ રેટમાં તમને આપી દઉં. આના તમે માર્કેટમાં જોવા જશો તો 8,75,000માં મળશે. બરાબર છે. આપણે તમને આપી દઈશું 7,90,000માં. ચાલો, 7,90,000. ક્રેટાની અંદર કોઈ લેવા માંગતું હોય તો ક્રેટાની અંદર લગભગ આપણી પાસે 4 થી 5 ઓપ્શન અવેલેબલ છે, પેટ્રોલ, ડીઝલ, મેન્યુઅલ, ઓટોમેટિક બધાની અંદર. તો આપણે કઈ ગાડી અનીશભાઈ હજુ કવર કરવાની બાકી છે? આપણી લાસ્ટ છે XUV છે. એ લઈ શકો છો તમે. TUV પણ આપણી પાસે અવેલેબલ છે, એકી સાથે 2 ક્રીમ કલરની અંદર, સિલ્વર કલરની અંદર. SUVની આપણી પાસે 4 થી 5 ઓપ્શન છે. એક ઓપ્શન આપણે કવર કરીએ તો GJ6 વડોદરા પાર્સિંગ છે. કયા વર્ષનું? આ છે અમારી XUV 500 2015ની નવા શેપમાં છે, વિથ સનરૂફ, W10 વેરિયન્ટ છે. ગાડી ચાલેલી છે 1 લાખની આજુબાજુ. આનું બી સૌથી બેસ્ટ રેટ તમને બતાવી દો 7,75,000 કહીએ છે, 7,50,000માં તમને આપી દઈશું.
ચાલો, તો અનીશભાઈ સાથે થોડી લોનની મારે ચર્ચા કરવી હતી કે આપણા જે દર્શકો આવે એમને કોઈ ગાડી કયા વર્ષની હોય તો કેટલા પર્સન્ટેજ લોન થાય એની આપણે વિગતવાર માહિતી લઈએ. તો અનીશભાઈ, લોન માટેની શું ફેસિલિટી હોય છે અહીંયા? લોન કરવા માટે તમને બતાવી દઉં, તમારો સિબિલ સ્કોર સારો છે, બેંકમાં તમારું ટ્રાન્ઝેક્શન હોવું જોઈએ, અગર તમે ઇન્કમ ટેક્સ રિટર્ન ફાઇલ કરતા હો એની કોપીઝ જોઈએ, અને તમારું પોતાનું ઘર હશે યા તમે રેન્ટમાં બી રહેતા હશો એના બેઝિસ પર બી આ બધું ડિપેન્ડ કરે છે. વાત રહી ગાડીની, ગાડી 2012 ઉપરની જે બી ગાડી હશે એમાં અમે તમે લોન પ્રોવાઈડ કરી દઈશું. અને એ ડિપેન્ડ કરે છે ગાડીના મોડલ પર કે તમે કયા મોડલ પર લો છો. બીજો એક ક્વેશ્ચન એ હતો કે હમણાં વડોદરાની થોડી પૂરની પરિસ્થિતિ બહુ વિકટ હતી, એની અંદરથી આપણે હવે ધીરે ધીરે ઉભરી રહ્યા છીએ. તો અત્યારે દરેક કસ્ટમરના મનમાં અનેક શંકા કુશંકા હોય છે, તો એમની માટે તમે કંઈ કહેવા માગશો દર્શકોને? આપણે હમણાં લાસ્ટ એક વીકથી વડોદરામાં ફ્લડની સિચ્યુએશન આવી રહી છે અને ખાસા બધા કસ્ટમરને એવું બીક લાગી રહી છે કે ફ્લડવાળી ગાડીઓ તમને હમણાં બહુ જગ્યા મળી રહી છે, ન્યૂઝ બી બહુ બધી આવી રહી છે. પણ તમે રમેશ મોટર્સમાં આવશો તમને એ બધી કઈ ચિંતા નહીં રહેવાની. અહીં સુધી ફ્લડની કઈ એવી સિચ્યુએશન નથી. મારા મેઇન ગેટ સુધી બી પાણી નહીં આવ્યું, ના ગાડીના એક ટાયર બી ડૂબ્યું છે, એટલે તમને કંઈ ચિંતા નથી. મારી પાસે CCTV રેકોર્ડિંગ બી છે કે અહીંયા તમને એક બી ગાડીના ફ્લડનું કંઈ જ રૂટ નથી મળશે, ના કોઈ રેકોર્ડ નહીં મળે તમને. ચાલો, અને રમેશ મોટર્સ એક વડોદરાની અંદર સારા એવા સ્ટોક સાથે, મોટા સ્ટોક સાથે ડીલ કરી રહી છે, એટલે ઓનેસ્ટલી આપણે બધી ડીલિંગ કરીએ છીએ. એટલે તમે અહીંયા આગળ આવતા પહેલાં નિશ્ચિંત થઈ જજો અને મેક્સિમમ તમે મુલાકાત કરો, ગાડીનો ટેસ્ટ ડ્રાઈવ લો અને ત્યાર પછી ગાડીની ડીલ રમેશભાઈ અહીંયા આગળ મળશે, એમની સાથે મળીને ફાઇનલ કરો. ગાડીની તમામ જે ડિટેલ આપવા બદલ અનીશભાઈનો વન્સ અગેન થેન્ક યુ વેરી મચ આપણે કહીએ છીએ. દરેક કસ્ટમર વેલકમ છે. રમેશ મોટર્સ, જ્યુપિટર 4 રસ્તા, માંજલપુર, મકરપુરા GIDC બી તમે જ્યુપિટર 4 રસ્તાએ પહોંચશો એટલે તમે ઓલમોસ્ટ રમેશ મોટર્સની અંદર પહોંચી જાઓ છો. ગાડીવાળાના તમામ દર્શકોને દિલથી થેન્ક યુ વેરી મચ.